સુરત જિલ્લામાં ગુનેગારો બેફામ બની રહ્યા છે. એક બાદ એક ગંભીર પ્રકારના ગુના સામે આવી રહ્યા છે. ગુનેગારોને જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય તેવું હાલ સુરત જિલ્લાનો માહોલ કહી રહ્યો છે. ત્યારે વધુ એક હૃદય કંપાવનારી ઘટના સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલી પીપોદરા ગામની જીઆઈડીસીમાં બની છે. જીઆઈડીસીની એક મિલમાં કામ કરતા અને મિલના ઉપર બનાવેલા રૂમમાં રહેતા પરિવારની એક માસૂમ 6 વર્ષીય સગીર દીકરીને નરાધમે પીખી નાખી હતી. દીકરીના માતા પિતા નીચે મિલમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન સાથે કામ કરતા અને બાજુના રૂમમાં જ રહેતા નરાધમ વિક્રમ ઠાકુરે માસૂમ સાથે દુષ્કર્મ આચર્યું હતું. દીકરીને જ્યારે પીડા થઈ અને દીકરીએ માતાને જાણ કરી અને માતા પિતા જ્યારે માસૂમને લઈ હોસ્પિટલ પહોંચ્યા, ત્યાં જ્યારે ડોક્ટરે માસૂમ સાથે થયેલી હકીકત માતા પિતાને જણાવી ત્યારે માતા પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ડોક્ટરે માસૂમ સાથે દુષ્કર્મ થયું હોવાનું જણાવ્યું હતું. જો કે દીકરીને હોસ્પિટલ લઈ જતા સમયે નજીકમાં રહેતો વિક્રમ ઠાકુર નામનો ઈસમ જે દીકરીના પિતા સાથે મિલમાં નોકરી કરતો હતો તે પણ સાથે આવ્યો હતો. જો કે ડોક્ટરે દીકરી સાથે દુષ્કર્મનું નિદાન કર્યું હોવાનું જાણ થતાં જ વિક્રમ ઠાકુર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જો કે ડોક્ટર દ્વારા કોસંબા પોલીસને સમગ્ર ઘટના મામલે જાણ કરતા કોસંબા પોલીસે તાત્કાલિક વિક્રમ ઠાકુર વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં નરાધમની ધરપકડ કરી લીધી હતી. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 પીપોદરા. સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનની હદની અંદર પીપોદરા વિસ્તારમાં જે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે ત્યાં એક નાની બાળકી જેની ઉંમર 6 વર્ષની છે. આ બાળકી ઉપર તેમના જ પાડોશમાં રહેતા અને એના પિતાજી સાથે કામ કરતા એક વ્યક્તિ છે. તેણે આ બાળકી ઉપર 1/4/2025ના રોજ અથવા તો એકાદ આગળ પાછળના દિવસમાં આ નાની બાળકી ઉપર એમના બાળકી જે રૂમ છે એમાં એના મમ્મી પપ્પા નીચે કામ કરવા માટેથી ગયેલા હોય એ વખતે આ બાળકી સાથે બળાત્કાર કરેલો હતો. આ બાળકી ખૂબ નાની અને અણસમજુ હોય. એને પરમ દિવસે રાત્રે એટલે કે 6 તારીખના રાત્રિના સમયે એની માતાએ એ બાળકીને પૂછપરછ કરેલી. એ દરમિયાન એવું જાણવા મળેલું કે આ જે બાળકી છે એની ઉપર એમની પાડોશમાં જ રહેતા વ્યક્તિએ એની ઉપર બળાત્કાર કરેલો છે. જેથી એમને ગઈકાલે 7મી તારીખે સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટેથી બાળકીને લઈ ગયેલા. એ વખતે આ જે વ્યક્તિ જેણે બળાત્કાર કર્યો છે એનું નામ છે વિક્રમ હનુમાન ઠાકુર, જે મૂળ રાજસ્થાનનો વતની છે. એ પણ એ બાળકી એના પિતાની સાથે સારવાર કરવા માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં સાથે ગયેલો હતો. બાળકી જે હકીકત એની માતાને જણાવી હતી એ જ હકીકત સ્મીમેર હોસ્પિટલમાં ડૉક્ટરશ્રી સમક્ષ જણાવેલી, જેના કારણે આજે વિક્રમ ઠાકુર નામનો જે આરોપી છે એ હોસ્પિટલમાંથી તરત જ નાસી ગયેલો. અને આ બનાવની જાણ સ્મીમેર હોસ્પિટલ તરફથી પોલીસને કરવામાં આવતા કોસંબા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયેલી. પ્રોબેશનર એએસપી શ્રી ડૉક્ટર ટી સંદીપ, જે અત્યારે કોસંબા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ છે, તેમણે અલગ અલગ ટીમો બનાવેલી. પાલોદ આઉટપોસ્ટના પીએસઆઈ શ્રી ધાંધલ અને એની ટીમ દ્વારા આરોપીને તાત્કાલિક શોધખોળ કરી અને પીપોદરા વિસ્તારમાંથી એને પકડી પાડવામાં આવેલો હતો. આજ રોજ એટલે ગત રાત્રિના મોડી રાત્રિના સમયે આ બાબતે પોક્સો એક્ટ અને બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપી વિક્રમ હનુમાન ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે. ખૂબ જ ગણતરીની કલાકોમાં જ આરોપીની પકડી પાડી અને એની પૂછપરછ કરીને ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ આ જે ગુનો કર્યો છે એની પોલીસ સમક્ષ હકીકત જણાવેલી છે. આગળની તપાસ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગના જે પીઆઈ છે તે, મહિલા પીઆઈ અને કોસંબાના ડૉક્ટર ટી સંદીપ જે આઈપીએસ ઓફિસર છે એ આ ગુનાની તપાસ કરે છે. બાળકીની સામે જે આ ઘટના ઘટી છે એનું ગંભીરતાથી લઈ અને સિનિયર પોલીસ ઓફિસરો રેન્જ આઈજીપી સાહેબ અને સુરત જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ ડીઆઈજી સાહેબ શ્રી હિતેશ જોસર સાહેબના નેતૃત્વ હેઠળ અને એના માર્ગદર્શન નીચે આ ગુનાની તપાસ અત્યારે ચાલુ છે. ખૂબ ટૂંક સમયની અંદર આ આરોપી સામે અગત્યના પુરાવા એકત્રિત કરી અને ચાર્જશીટ કરવામાં આવશે. સર, આ આરોપી જે છે એકલો રહેતો છે કે પરિવાર સાથે રહેતો છે? જે બાળકી ઉપર બળાત્કારનો બનાવ બન્યો છે એની જ નજીકના બાજુના રૂમની અંદર આ જે આરોપી છે એ એકલો જ રહે છે, અપરિણિત છે અને એ પોતે જ એના માતા પિતાની સાથે જ જે જગ્યાએ રહે છે એની નીચે જ કારખાનું ચાલે છે, એ કારખાનામાં કામ કરે છે. આરોપી વિરુદ્ધ અગાઉ કોઈ ગુના છે? હાલની તપાસ દરમિયાન આરોપી સામે
કોઈ અગાઉ કોઈ ગુનાઓ નોંધાય છે એની કોઈ માહિતી મળી નથી. પોલીસ બધા જ પાસાઓની તપાસ કરી અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ હશે તે મુજબ અને હાલમાં આ ગુના સિવાય પણ કોઈ ગુનામાં સંડોવાયેલા છે તો તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. આરોપી લોકલ છે કે